ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન માટે બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી મારી નવી રેસીપી તમને મળતી રહે। તો વધુ સમય ન લેતા રેસીપી તરફ વળીએ। તો સૌથી પહેલાં મેં અહીંયા એક નોનસ્ટિક પેન લઈ લીધેલું છે અને એની અંદર મેં આ રીતનું એક સ્ટીલનું સ્ટેન્ડ લીધેલું છે। જો તમારી પાસે સ્ટીલનું સ્ટેન્ડ ન હોય તો તમે આ રીતનો કોઈ પણ કાઠો ઉપયોગ કરી શકો છો। અને ત્યારબાદ એના પર હું અહીંયા એક કેક ટીન રાખી દઈશ। તમે તમારી પાસે કોઈ પણ શેપનું ટીન હોય એ રાખી શકો છો, અને જો કેક ટીન ન હોય તો સ્ટીલ કે એલ્યુમિનિયમનો ડબ્બો કે તપેલી પણ તમે એની અંદર રાખી શકો છો। અને એને ઢાંકવા માટે હું અહીંયા એક મોટા ટીનના તપેલાનો ઉપયોગ કરીશ। સ્ટીલનું તપેલું જ વાપરવું, સ્ટીલનું ન લેવું કોઈ પણ વાસણ। સ્ટીલનું વાસણ લેવાથી એ કાળું થઈ જશે, માટે ટીનના તપેલાનો કે ટીનના વાસણનો જ ઉપયોગ કરવો। તો આ રીતનું એને ઢાંકી દઈશું। અને આ તપેલું મેં મોટું લીધેલું છે, જેથી વરાળની અવરજવર ઉપર નીચે થઈ શકે અને આપણી કેક એકદમ ઓવનની જેમ બેક થાય। કેક માટેનું ઓવન આપણું અહીંયા એકદમ રેડી છે। તો આપણે કેકની રેસીપી તરફ વળીએ। તો એના માટે મેં અહીંયા સૌથી પહેલાં એક કાચનું બાઉલ લઈ લીધેલું છે અને મેં આ હાફ કપ જેટલું આ કપના મેજરમેન્ટથી દૂધ લીધેલું છે। આ દૂધ રૂમ ટેમ્પરેચરવાળું હુંફાળું હોવું જોઈએ, ફ્રીજનું ઠંડુ દૂધ ન હોવું જોઈએ। આ બાબતને પણ ખાસ યાદ રાખજો કે દૂધ કે કોઈ પણ મટીરિયલ રૂમ ટેમ્પરેચરવાળું જ હોવું જોઈએ। મેં અહીંયા વ્હાઇટ વિનેગર લીધેલું છે, હાફ ટીસ્પૂન જેટલું હું અહીંયા વ્હાઇટ વિનેગર લઈ લઈશ અને એને આ દૂધમાં એડ કરી દઈશ। તો એને એડ કરી અને એક વખત ચલાવી લઈશું અને એને 5 થી 10 મિનિટ માટે સાઈડ પર રાખી દઈએ, ત્યાં સુધી આપણે કેકની બીજી તૈયારી કરીએ। તો એના માટે મેં અહીંયા કાચનું બાઉલ લઈ લીધેલું છે અને આ કાચના બાઉલમાં હું 2 ટેબલ સ્પૂન જેટલું રૂમ ટેમ્પરેચરવાળું બટર ઉમેરી દઈશ। બટર લીધા બાદ એમાં 2 ટેબલ સ્પૂન આપણે ઓઇલ લઈ લઈશું। તો કેક માટે મેજરમેન્ટનું ખાસ ધ્યાન રાખવું, હંમેશા પરફેક્ટ મેજરમેન્ટથી જ બધી જ મટીરિયલ લેવું, જેથી કરીને આપણી કેક એકદમ સારી બેક થાય। તો 2 ટેબલ સ્પૂન ઓઇલ લીધા બાદ હું અહીંયા હાફ કપ જેટલું કન્ડેન્સ મિલ્ક લઈ લઈશ। આ કન્ડેન્સ મિલ્ક મેં ઘરે બનાવેલું છે। મિલ્ક પાવડરમાંથી ઇન્સ્ટન્ટ કન્ડેન્સ મિલ્ક કઈ રીતે બનાવવું એની રેસીપી પણ મેં આગળના વિડીયોમાં જણાવેલી છે। જો તમારે એ રેસીપી જોવી હોય તો ઉપર આઈ બટનને પ્રેસ કરશો તો તમને એ મારી રેસીપી જોવા મળશે, તો એક વખત ચેક કરી લેજો। તો કન્ડેન્સ મિલ્ક ઉમેર્યા બાદ હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું અને એક સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું। તો આ રીતનું સ્મૂથ બેટર તૈયાર થઈ જાય એટલે આપણે તેમાં મેંદો ઉમેરી દેવાનો છે। અહીંયા મેં 1 કપ જેટલો મેંદો લીધેલો છે। આ મેંદાના લોટને આપણે ચાળણીથી ચાળી લેવાનો છે। કેક બનાવતી વખતે હંમેશા ધ્યાન રાખવું કે લોટ, ખાંડ અને કોઈ પણ પાવડર લઈએ તો એ બધું જ ચાળીને જ ઉપયોગમાં લેવું, કારણ કે ઘણી વખત એમાં કોઈ કચરો રહેલો હોય છે, તો એ ચાળણીમાં આ રીતે ચડાઈ જાય અને કેકમાં ન આવે। કેક બનાવતી વખતે આવી નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવું, જેથી આપણી કેક વધારે સારી બને। તો અહીંયા લોટ ચડાઈ ગયો છે, તો હવે હું એમાં 1/4 કપ દળેલી ખાંડ લઈ લઈશ અને એને પણ આપણે ચાળણીમાં આ રીતે નાખી અને ચાળી લેવાની છે। ત્યારબાદ હું અહીંયા 1 ટેબલ સ્પૂન બેકિંગ પાવડર લઈ લઈશ। એને આ રીતે એકદમ મેજરમેન્ટ કરીને લેવાનો છે, ઉપર છગ નથી રાખવાની, એને પણ આપણે આ રીતે ચાળી લઈશું। ત્યારબાદ એમાં 1/3 ટીસ્પૂન મેં બેકિંગ સોડા લીધેલું છે। આ 1/4 ટીસ્પૂન છે, પરંતુ મેં આખી ચમચી છગ ભરેલી લીધેલી છે, એટલે એ 1/3 ટીસ્પૂન થઈ જશે। તો એને પણ આપણે એક વખત આ રીતે ચાળી લઈશું અને ત્યારબાદ હવે આપણે આ બેટરમાં આપણે જે દૂધ સાઈડ પર રાખેલું હતું એને એડ કરી અને સારી રીતે આ બેટરને મિક્સ કરી દઈશું। આ બેટરને એકદમ સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે, તો એના માટે આપણે કટ એન્ડ ફોલ્ડ મેથડનો ઉપયોગ કરવાનો છે। અહીંયા હું આ રીતના ગોળ ફેરવી અને વચમાં એક વખત આ રીતે સીધી રીતે ચલાવું છું, એને કટ એન્ડ ફોલ્ડ મેથડ કહેવાય છે। આપણે અહીંયા એને ગોળ ગોળ આ રીતે નથી ફેરવવાનું, એનું કારણ છે કારણ કે આપણે તેમાં બેકિંગ પાવડર અને જે સોડા ઉમેરેલો છે એનાથી એમાં એર ક્રિએટ થાય છે આ બેટરમાં, અને જો એને એકદમ સ્પીડમાં ગોળ ગોળ ફેરવી દઈશું તો એ એર બધી નીકળી જશે। પરંતુ આ રીતે કટ એન્ડ ફોલ્ડ મેથડનો ઉપયોગ કરશો તો એમાં જે એર હોય એ બહાર નીકળશે નહીં અને આપણી કેક એકદમ સરસ રીતે ફૂલાશે।
તો આ બાબતને પણ કેક બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવું કે કટ એન્ડ ફોલ્ડ મેથડથી જ આપણે આ બેટરને સ્મૂથ બનાવવાનું છે. તો અહીંયા હું આ બેટરને સારી રીતે એકદમ લમ્પ્સ ફ્રી બનાવી લઈશ અને ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પૂન હું વેનીલા એસેન્સને નાખી દઈશ અને ફરીથી તેને આ રીતે એક વખત મિક્સ કરી લઈશું. તો હવે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે અને અહીંયા આપણે ચોકલેટ અને વેનીલા 2 કેક બનાવવાની છે, તો એને હું 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશ. આપણે આ બેટરને 2 સરખા ભાગમાં ડિવાઈડ કરવાનું છે, જેથી આપણી બંને કેક એક સરખા માપની બને. તો આ રીતે હું 2 સરખા ભાગમાં ડિવાઈડ કરી દઈશ આ બેટરને અને એક બેટરમાં આપણે કોકો પાવડર ઉમેરવાનું છે. તો અહીંયા હું 1 ટેબલ સ્પૂન જેટલો કોકો પાવડર લઈ લઈશ અને એને પણ આપણે ચાળણીમાં આ રીતે ચાળી લેવાનો છે, કારણ કે કોકો પાવડર ખૂબ જ કણીઓવાળો આવતો હોય છે. તો એમનામ આપણે આ બેટરમાં ઉમેરી દઈશું તો કોઈ કણી કેકમાં રહી જશે અને કેક જમતી વખતે એકદમ સ્ટ્રોંગ કોકો ફ્લેવર આવશે. માટે એવું ન બને એટલે આપણે હંમેશા કોકો પાવડરને ચાળીને પછી જ ઉપયોગમાં લઈશું. ત્યારબાદ 1 ટેબલ સ્પૂન કોકો પાવડરની સામે અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન પાણી ઉમેરી દેવાનું છે, જેથી આપણા બેટરની જે થિકનેસ હોય બંને બેટરની એક સરખી જ થિકનેસ રહે. તો એને પણ આપણે આ રીતે કટ એન્ડ ફોલ્ડ મેથડનો ઉપયોગ કરી અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે હું સારી રીતે બેટરને મિક્સ કરી દઈશ. તો આ બેટર બંને બેટર આપણા તૈયાર છે. તો હવે આપણે મોલ્ડને ગ્રીસ કરી લઈશું. અહીંયા હું તેલ લગાવી દઉં છું અને બટર પેપર લગાવીશ. જો તમારી પાસે બટર પેપર ન હોય તો તમે એને મેંદાથી પણ ગ્રીસ કરી શકો છો. આપણે અહીંયા કેક 2 ભાગમાં ડિવાઈડ કરવાની છે, તો હું વચ્ચે એક આ રીતનું જાડું પુઠ્ઠું મૂકી દઈશ અને એના ઉપર હું આ રીતે બટર પેપરને ગોઠવી દઈશ, જેથી 2 ભાગમાં આપણે આ બંને કેક તૈયાર કરી લઈએ એક જ ટીનમાં. તો આ રીતે એને ગોઠવી અને સાઈડમાં પણ આપણે બટર પેપરને લગાવી દઈશું, જેથી આપણી કેક સાઈડ પર પણ ચીપકે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો એમ આપણું કેક મોલ્ડ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એમાં બંને બેટરને ઉમેરી દઈશું. તો આ રીતે એક બાજુ વેનીલા બેટરને ઉમેરશું અને એને એક વખત ચારે બાજુએથી ઇક્વલી સ્પ્રેડ કરી લઈશું. ત્યારબાદ બીજી તરફ આપણે ચોકલેટવાળું બેટરને ઉમેરી દઈશું અને એને પણ ચારે બાજુએથી ઇક્વલી સ્પ્રેડ કરી દઈશું, જેથી આપણી કેક બધી બાજુએથી એક સરખી રીતે ફૂલાય. અને છેલ્લે આપણે એને મૂકતી વખતે 2 થી 3 વાર આ રીતે ટેપ કરવાનું છે, પછાડવાનું છે, જેથી એમાં જે એર બબલ્સ હોય એ નીકળી જાય. તો અહીંયા મેં ગેસને પહેલેથી જ 10 મિનિટ અગાઉ સ્લો ફ્લેમ પર ચાલુ કરી દીધો હતો, જેથી આપણું આ જે કઢાઈ છે એ ફ્રી હીટ બની જાય. અને ત્યારબાદ કેકનું આ બેટર મૂકી અને આપણે એને ઢાંકી દઈશું અને 40 થી 45 મિનિટ સુધી લો ફ્લેમ પર આપણે હવે આ કેકને બેક થવા માટે રાખી દેવાની છે. આ રીતે સ્લો ફ્લેમ પર જ એને 40 થી 45 મિનિટ બેક કરવાની છે. તો આપણે એને બેક થવા દઈએ અને 40 થી 45 મિનિટ પછી હવે કેક બેક થઈ છે કે નહીં એ ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો એમ આપણી કેક ખૂબ સારી રીતે બેક થઈ ગઈ છે. તો એને ચેક કરી લઈએ. તો આ રીતે કોઈ ટૂથપીક કે સૂયાની મદદથી તમારે એને ચેક કરી લેવાનું. જો સૂયો કે ટૂથપીક એકદમ ક્લીન બહાર આવે તો આપણી કેક એકદમ રેડી છે. તો આ સ્ટેજ પર આપણે હવે ગેસને બંધ કરી દઈશું અને કેકને બહાર રાખી અને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. તો હવે કેક રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે. આ રીતે તમે જોઈ શકો છો. એને ટચ કરો તો એ નોર્મલી ટેમ્પરેચરવાળી લાગે તો ત્યારે આપણે એને અનમોલ્ડ કરી લેવાની છે. તો બહાર કાઢી અને એના બટર પેપરને હટાવી દઈશું અને કેકનું કટિંગ કરીશું. કેક આપણી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાર પછી જ આપણે એનું કટિંગ કરવાનું છે. જો કેક ગરમ હોય ત્યારે જ આપણે એને અનમોલ્ડ કરીશું તો એ સરખી રીતે બહાર પણ નહીં આવે અને એનું કટિંગ પણ સરખું નહીં થાય. માટે ખાસ ધ્યાન રાખવું કે કેક જ્યારે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાર પછી જ આપણે તેને બહાર કાઢી અને આ રીતનું એનું કટિંગ કરવાનું છે. તો કેકને આ રીતે એકબીજા ઉપર ગોઠવી અને એક સરખા માપનું આપણે આ રીતે કટિંગ કરી લઈશું. તો ચારે બાજુએથી આ રીતે વધારાના ભાગને આપણે કાઢી નાખવાનો છે. તો જનરલી આપણે કેકનું કટિંગ કરીએ ત્યારે આવો સાઈડનો પાર્ટ વધતો જ હોય છે. તો આ પ્લેન કેક કોઈને નથી ભાવતી. ત્યારે પ્રશ્ન થાય કે હવે આ કેકનું શું કરવું, કારણ કે દર વખતે આપણે
કેક બનાવીએ ત્યારે આ સાઈડ કટિંગ નીકળતું જ હોય છે. તો આ જે કટકા વધે છે એની પણ હું એક સરસ રેસીપી તમારી સાથે આગળના વિડીયોમાં શેર કરીશ, જેથી તમે પણ આ જે કેકના કટકાઓનો ઉપયોગ કરી અને ઘરે એક સરસ રેસીપી બનાવી શકો. તો એ જોવાનું નહીં ભૂલતા. તો કેકને હું અહીંયા ચારે બાજુએથી આ રીતે એક સરખી કટિંગ કરી લઈશ અને ત્યારબાદ આપણે એને વચમાંથી પણ કટ કરી લઈશું આ રીતે. તો બંને કેકના બે ભાગ આ રીતે કટ કરી અને ટોટલ 4 ભાગ આપણે તૈયાર કરી લેવાના છે. તો કેકને આ રીતે તમે કટ કરી લો અને ટોટલ 4 ભાગને તૈયાર કરી લો. ત્યારબાદ હવે આપણે તેને ડેકોરેશન કરવાનું છે, તો એની રેસીપી જોઈ લઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા એક મિક્સર જાર લીધેલું છે અને હું તેમાં 1 કપ જેટલો બદામનો ભૂકો લઉં છું. આ મેં પહેલેથી જ દળીને રાખી લીધેલો હતો, તો એને મિક્સર જારમાં એડ કરી દઈએ. ત્યારબાદ હું એમાં 1/2 કપ જેટલી દળેલી ખાંડ લઈ લઈશ, એને પણ મિક્સર જારમાં આપણે ઉમેરી દઈશું. અને ત્યાર પછી એમાં 1 ટેબલસ્પૂન જેટલો કોકો પાવડર ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં 1 ટેબલસ્પૂન વેનીલા એસેન્સ ઉમેરી દઈશું. આ વેનીલા એસેન્સની જગ્યાએ તમે જો તમારી પાસે બદામનું એસેન્સ હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો. એસેન્સ ઉમેર્યા બાદ હવે આપણે તેમાં ચોકલેટ સિરપ ઉમેરવાનું છે. મેં બજારમાં જે 10 વાળું હર્શી સિરપનું પેકેટ આવે છે એ 1.5 પેકેટનો ઉપયોગ આમાં કરેલો. તો આપણે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ. તો આપણું આ મિક્સચર તૈયાર થઈ ગયું છે. તો આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. શરૂઆતમાં એનું ટેક્સચર તમને આવું લાગશે, પરંતુ તમે એને ભેગું કરીને મસળશો એટલે એનો લોટ બંધાઈ જશે. અને જો આ સ્ટેજ પર તમને લોટ બંધાય એવું ન લાગે, કઠણ લાગે આ ટેક્સચર, તો એમાં તમે થોડું વધારે હર્શી સિરપ પણ ઉમેરી શકો છો. તો આપણે તેનો લોટ એક તૈયાર કરી લઈશું અને તમે જોઈ શકો છો એમ આ રીતનો એક સરસ લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે તેને વણી લેવાનું છે. એના માટે આપણે 2 બટર પેપર લઈ લઈશું. અહીંયા મેં 2 બટર પેપર લઈ લીધેલા છે. તો એના ઉપર આપણે આ રીતે લોટને રાખી અને એને વણી લેવાનું છે. તો ચારે બાજુએથી એક સરખું જાડાઈવાળું આપણે એનું પડ તૈયાર કરવાનું છે, જેથી આપણી કેક પર એનું જે લેયર હોય એ એકદમ એક સરખું બધી બાજુએથી લાગે. તો આ રીતે આપણે એને ધીરે ધીરે ચોરસ શેપમાં વણી લેશું. વણતી વખતે ધ્યાનમાં રાખવું કે વધારે વજન આપીને ન વણવું, કારણ કે આ પડ જો બટર પેપરની સાથે ચોંટી જશે વધારે વજનથી, તો કેક પર ચિપકાવતી વખતે તે બટર પેપરથી છૂટું નહીં પડે અને ત્યાંથી એ ફાટી જશે. તો એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. ત્યારબાદ હવે આપણે કેકને લઈ લઈશું અને કેક પર જામ લગાવી દઈશું. અહીંયા મેં જામને 1-2 કલાક અગાઉ ફ્રીજમાંથી બહાર કાઢીને રાખી દીધેલું, જેથી એ કેક પર સ્મૂથલી સ્પ્રેડ થઈ શકે. તો આ રીતે આપણે કેક પર જામને સારી રીતે લગાવી દેવાનું છે, જેથી એ એકબીજાની સાથે એક સારી રીતે ચોંટી જાય. તો આ રીતે ચોકલેટ અને વેનીલા બંને એક પાર્ટ્સને લઈ અને જામ બંને બાજુ લગાવી અને આ રીતે ચોંટાડી દઈશું. અને હવે તેની ઉપરના ભાગે પણ આપણે જામને લગાવી દઈશું અને ત્યારબાદ આપણે બીજા જે 2 પાર્ટ વધેલા છે એના પર પણ જામને લગાવી દઈશું અને એને પણ આ રીતે જામ લગાવી અને એકબીજાની સાથે ચોંટાડી દઈશું. અને આ રીતે આપણે આ ચારે પાર્ટને તૈયાર કરી લેવાના છે. જામ લગાવી અને એકબીજા સાથે સારી રીતે આપણે તેને ચોંટાડી દેવાના છે. આટલું તૈયાર થઈ ગયા પછી હવે આપણે આ કેકને આ પડ ઉપર ગોઠવી દઈશું અને એને રેપ કરવાની છે. તો આ રીતે એને ધીરે ધીરે હળવા હાથે આપણે ત્યાં સહેજ ઘસી લઈશું, જેથી એ પડ કેક ઉપર ચોંટી જાય. આ પ્રોસેસ કરતી વખતે બહુ ઉતાવળ નથી કરવાની, એકદમ હળવેથી આ પ્રોસેસ કરવાની છે, જેથી પડ કેકની ફરતે સારી રીતે ચોંટી જાય આ રીતે. તો હવે અહીંયા આ પડ કેકની ફરતે સરસ રીતે ચોંટી ગયું છે. તો એને આપણે બટર પેપરને કાઢી લઈએ. બટર પેપર કાઢતી વખતે પણ ઉતાવળ ન કરવી, ખૂબ હળવા હાથે એને બહાર કાઢવું, જેથી આપણું પડ જે છે એ કેક પર ચોંટી રહે અને બટર પેપરની સાથે બહાર ન નીકળે.
તો આ રીતે એકદમ હળવા હાથેથી આપણે એને બટર પેપરને કાઢી લઈશું અને ત્યારબાદ આ કેકને હવે ઉલટાવી લઈશું અને ઉપરથી પણ હળવા હાથેથી એકદમ હળવા હાથે બટર પેપર કાઢી લેવાનું છે અને હવે આપણે સાઈડનો જે વધારાનો પડવાળો પાર્ટ છે એને પણ કટ કરી લઈશું આ રીતે। તો આપણી કેક તૈયાર થઈ ગઈ છે। તો હવે એને થોડું વધારે ડેકોરેટ કરી લઈએ। ઉપરથી આ રીતે કટ લગાવી દઈશું। આ કટ લગાવતી વખતે પણ ધ્યાન રાખજો કે વધારે ઊંડા કટ લાગશે તો પડ તૂટી જશે, માટે ઉપર હળવા હાથે જ કટ લગાવવાની છે જેથી તેનો દેખાવ ખૂબ સરસ બની જાય। તમે એને સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે છેલ્લે વધારાના બંને સાઈડથી પાર્ટને થોડા કાઢી નાખશું। બંને બાજુ આ રીતે નાની નાની કટ લગાવી અને થોડા પાર્ટને કાઢી નાખવાના છે જેથી આપણી કેક બંને બાજુએથી એકદમ ઇક્વલ લાગે। તો આપણી આ કેક હવે રેડી થઈ ગઈ છે। તો દેખાવે ખૂબ આકર્ષક લાગતી આ કેક જમવા માટે નાના મોટા સૌ લલચાય છે અને વળી એના તમામ ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે એ ઘરમાંથી મળી રહે છે, તો એને ઘેર જ બનાવવી ખૂબ ઇઝી બની જાય છે। તો તમે પણ આ રેસીપીને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારી આ રેસીપી કેવી બની છે એ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી શેર કરજો। તો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે।